નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે વિવિધ જનહિતના મુદ્દાઓને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ મનરેગા યોજનામાં કથિત કૌભાંડ, વિકાસ કાર્યોમાં ગેરરીતિઓ, વધતી મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની જમીન સંપાદનની પ્રક્રિયા તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્ન મુદ્દે સરકારને ઘેરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવી, નાદોદના પૂર્વ ધારાસભ્ય શ્રી પીડી વસાવા સાહેબ, પ્રદેશ કોંગ્રેસ આદિવાસી સમિતિના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ તડવી સહિત જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ આદિવાસી સમિતિના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ તડવીએ આ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. 25 થી 30 લાખમાં વેચ્યા, કેટલાક પેપરો 70 લાખમાં પણ વેચાયા. તો આ ખરેખર મજૂર વર્ગ, ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, જે રિક્ષા ચલાવીને જીવે છે, જે હળ ચલાવીને જીવે છે, જે ગાડીઓ ચલાવીને જીવે છે અને જે લોકો મજૂરી કરીને જીવે છે, એવા લોકોના બાળકો આ અધિકારથી વંચિત રહી જાય. કેમ કે આ સરકારે નીટ એક્ઝામ એના માટે બનાવી છે કે એમાં પાસ થાય તો એને સીધું મેડિકલમાં, MBBSમાં એડમિશન મળી જતું હોય અને એમાં એને ફી ભરવાની થતી નથી. પરંતુ માલે તુજારોના છોકરાઓ, રાજકારણીઓના છોકરાઓ આનો લાભ લઈ રહ્યા છે. ત્યાં જાગવાની જરૂર છે અને આનો વિરોધ કરવાની જરૂર છે. ગુજરાતમાં એક દાયકા દરમિયાન 2014 થી 2026માં 14 પેપરો લીક થયા. કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ વત્તા સ્કૂલની પરીક્ષાઓ વત્તા નોકરીની પરીક્ષાઓ, આવી પરીક્ષાઓ હતી. આવી પરીક્ષાઓના પેપરો લીક કરી અને આ લોકો એનો એક વ્યવસાય કરે છે, ધંધો કરે છે. પોતાના જાણીતા માનીતાઓને નોકરી આપવા માટે આ લોકો ત્યાં પેપર આપે છે, જેથી કરીને એમના માણસો યોગ્ય જગ્યાઓ ગોઠવાય. સામાન્ય માણસને ખરેખર હોશિયાર હોય, ટેલેન્ટેડ હોય તો પણ એની જગ્યા મળે નહીં. વિપક્ષી પક્ષો અને વિદ્યાર્થી સંગઠનોના આક્ષેપ અનુસાર આ સંખ્યા વધારે પણ હોઈ શકે છે. પરંતુ સરકારે સ્વીકારેલી અને મીડિયાના અહેવાલોમાં નોંધાયેલી મુખ્ય ઘટનાઓ આ પ્રમાણે છે. 2014માં GPSC ચીફ ઓફિસરની પરીક્ષા, એ પેપર લીક થયું. 2015માં તલાટી કમ મંત્રી પરીક્ષા, એ પેપર લીક થયું. 2016માં તલાટી પરીક્ષા સુરેન્દ્રનગર, ગાંધીનગર અને 2018માં ટાટ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ, એ પેપર લીક થયું. 2018માં લોકરક્ષક દળ LRD પોલીસ કોન્સ્ટેબલની ભરતીનું પેપર લીક થયું. 2019માં બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થયું. 2021માં હેડ ક્લાર્ક પરીક્ષા GSSSB, એ પેપર લીક થયું. 2021માં સબ ઓડિટર પરીક્ષાનું પેપર લીક થયું. 2022માં ફોરેસ્ટ ગાર્ડ વનરક્ષક પરીક્ષાનું પેપર લીક થયું. 2023માં જુનિયર ક્લાર્ક પરીક્ષા પંચાયત સેવા પસંદગી સમિતિનું પેપર લીક થયું. અને 2024માં નીટ યુજી પરીક્ષા, એ પેપર લીક થયું, જેમાં ગોધરા અને અમદાવાદ કેન્દ્રોમાંથી ગેરરીતિ અને કૌભાંડ પકડાયા હતા. અને ફરીથી એનું એ જ રિપીટેશન આ 2026માં થયું છે. તો હવે પછી જનનાયક રાહુલજી ગરીબોનો હક અપાવવા માટે, વંચિતોનો હક અપાવવા માટે, આદિવાસીઓનો હક અપાવવા માટે, કોન્સ્ટિટ્યુશન બચાવવા માટે આજે લડી રહ્યા છે. એની સાથે યુવાઓએ જોડાવવું જરૂરી છે. જો યુવા જોડાશે તો જ આ આંદોલન પ્રબળ બનશે અને આ આંદોલન પ્રબળ બનશે તો જ શિક્ષણ પ્રધાન રાજીનામું આપશે. કેમ કે બીજેપી સરકારમાં રાજીનામું આપવાની પ્રથા જ નથી, રિવાજ જ નથી. એ ગમે તે હોય ત્યાંથી આલિયાની ટોપી માલિયાના માથે, માલિયાની ટોપી કાલિયાના માથે, અહીંયાથી ત્યાં બીજી જગ્યાએ મૂકી દેશે એને, એનું રાજીનામું લેશે નહીં. તો આપણે સંગઠિત થઈ આ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે, યુવાઓના ભવિષ્ય માટે, ભારત દેશના ભવિષ્ય માટે આ સરકારને મજબૂર કરવી પડશે રાજીનામું આપવા માટે. અને બંધારણે બક્ષેલા અધિકારો આપણે મેળવવા માટે આપણે સંઘર્ષ કરવો પડશે. ત્યારે કોંગ્રેસ સરકારે એક સાથે 78,000 કરોડનું દેવું એકી સાથે સરકારે નાબૂદ કર્યું હતું, માફ કર્યું હતું. જ્યારે અંબાણીનું દેવું માફ કર્યું, 14,000 કરોડ અનિલ અંબાણીનું દેવું માફ કર્યું અને એવા ઘણા દેવો માફ કરે છે. જ્યારે ગરીબને 2 લાખનું ટ્રેક્ટર માટે લોન લીધી હોય તો ટ્રેક્ટર ખેંચી જાય છે, એના કારણે જપ્તી લાવવામાં આવે છે, એની જમીન
જે હડપવામાં આવે છે, તો આ ફક્ત કાયદો શું ગરીબો માટે જ છે, ખેડૂતો માટે જ છે? માને તું જ્યારે ઉદ્યોગપતિઓ માટે નથી? ઉદ્યોગપતિઓ, દેશના 5 ઉદ્યોગપતિઓ પાસે દેશની 95% સંપત્તિ છે, જ્યારે 5% સંપત્તિ બાકીના લોકો પાસે છે. આજે આ હાલત એટલી ખરાબ છે કે જે લોકો